નમસ્કાર મિત્રો, શિયાળામાં આદુનો આ એક પ્રયોગ માત્ર 10 દિવસ સુધી કરવાથી તમને અનેક રોગોમાં ફાયદો થશે. ફેટી લીવર હોય, સાંધાનો વાવ હોય, વિટામિન B12ની ઉણપ હોય, એલર્જી હોય, એવા અનેક રોગોમાં રામબાણ ઉપાય તરીકે ચરક સંહિતામાં 5000 વર્ષ પહેલાં આ પ્રયોગ કહેલો છે. આ પ્રયોગ એટલો સરળ છે કે જે કોઈ પણ કરી શકે છે. એ પ્રયોગથી કાયાકલ્પ જેવો ફાયદો થાય છે. આ પ્રયોગ કઈ રીતે કરવો જોઈએ, એમાં શું ધ્યાન રાખવું જોઈએ, એની દરેક વિધિ આજે હું તમને કહેવાનો છું. પણ મિત્રો, વિડીયોમાં આગળ વધે એનાથી પહેલાં મારી આપણે નમ્ર વિનંતી છે કે જો તમને કોઈ પણ પ્રકારનો રોગ હોય અને તમે એના માટે આયુર્વેદ સારવાર કરવા માગતા હો, પણ તમારા મનમાં એવી શંકા હોય કે આયુર્વેદ સારવાર મને લાગુ પડશે કે નહીં પડે, મારો આ રોગ આયુર્વેદથી ઠીક થશે કે નહીં થાય, તો તમે અમારી આ યુટ્યુબ ચેનલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પેજના બધા જ વિડીયોને ધ્યાનથી જુઓ. તમને અનેક એવા દર્દીના વિડીયો મળશે કે જે લોકો આયુર્વેદ દવાથી સાજા થયેલા છે. તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે કોઈપણ રોગ માટે જો આયુર્વેદ સારવાર કરવા માગતા હો તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. અમે ઓનલાઈન, ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, MD આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, 40 વર્ષની ઉંમર પછી આપણે ડૉક્ટર પાસે જઈને એટલે કોઈનો કોઈ પ્રકારની રિપોર્ટમાં ખામી આવે, કોઈને ફેટી લીવર આવે, કોઈને પાચન નબળું આવે, કોઈને ગેસ એસિડિટી આવે, કોઈને જે છે એ BP આવે, કોઈને ડાયાબિટીસ આવે, કોઈને વિટામિન B12 ઘટેલું આવે, કોઈને સાંધાનો વા આવે, કોઈને કેલ્શિયમ ઓછું આવે, આવા અનેક પ્રકારના રિપોર્ટ્સ ખરાબ આવતા હોય છે. આની પાછળનું મુખ્ય કારણ છે તમારી પાચન શક્તિ નબળી થવી. આયુર્વેદમાં કહ્યું છે રોગા સર્વેપી મંદે અગ્નો, એટલે કે શરીરમાં કોઈ પણ પ્રકારનો રોગ થાય ને એની પાછળનું એકમાત્ર કારણ જે છે ને એ જઠરાગ્નિ, એટલે કે તમારી પાચન શક્તિ નબળી હોવી એ છે. હવે આ પ્રકારના રોગોને ઠીક કરવા માટે આયુર્વેદનું એક મહાન ઔષધ, એને મહાઔષધ કીધું છે, વિશ્વ ભેષજ કીધું છે, એ છે આદુ. ચરક સંહિતામાં રીતસરનું આને વિશ્વ ભેષજ કહ્યું. શું વિશ્વ ભેષજ એટલે શું? આખા વિશ્વના દરેક પ્રકારના રોગોને મટાડનારું ઔષધ એટલે વિશ્વ ભેષજ. ચરક સંહિતામાં મહર્ષિ ચરકે આના માટેના અનેક પ્રયોગો કહેલા છે, પણ એમાં જે સૌથી વધુ ઉપયોગી અને ઘરમેળે કરી શકાય, શિયાળાની ઋતુમાં ખૂબ ઉપયોગી રહે એવો પ્રયોગ છે આદુનો પ્રયોગ. મિત્રો, આદુને ગોળ સાથે એક વિશેષ પ્રકારે લેવાથી એક ચમત્કારિક પ્રકારનો ફાયદો થાય છે અને જે પ્રયોગને ચરક સંહિતાના ચિકિત્સા સ્થાનના 12મા અધ્યાયમાં ગુળ અદરક પ્રયોગ કયો છે. જેવી રીતે જૂના સમયમાં રાજા મહારાજાઓ સોનાની ભસ્મ લેતા અને કાયાકલ્પના પ્રયોગો કરતા, એવી જ રીતે આ એક પ્રકારનો કાયાકલ્પનો પ્રયોગ છે કે જેનો ઉપયોગ એક વિશિષ્ટ રીતે કરવાથી અનેક પ્રકારના ફાયદા થાય છે. ખાસ કરીને આપણે ઘણા બધા વિડીયોઝમાં જોયું હશે કે આદુ લેવાથી આમ થઈ જાય, આદુ લેવાથી તેમ થઈ જાય, પણ એ લેવાની પ્રોપર વિધિ છે, એની એક મેથડ છે. એ રીતે જો આયુર્વેદમાં કહેલી વિધિ પ્રમાણે આપણે આદુનું સેવન કરીએ છીએ તો ચોક્કસ રીતે ફાયદો થાય છે અને અનેક પ્રકારના રોગો દૂર થાય છે. તો મિત્રો, આ પ્રયોગ પહેલે તો કઈ રીતે કરવાનો છે, તો 10 થી 20 દિવસ સુધી તમારી પ્રકૃતિ પ્રમાણે આ પ્રયોગ કરવાનો છે. હું પહેલાં 10 દિવસમાં આ વિધિ કેમ કરવાની છે એના વિશે તમને જણાવીશ. સૌથી પહેલાં તો તમે પહેલા દિવસે સવારના ભૂખ્યા પેટે આદુનો રસ અને ગોળનું સેવન કરવાનું છે. એની માત્રા તમને સમજાવું છું. પહેલા દિવસે 1 ચમચી આદુનો રસ લ્યો અને અડધી ચમચી ગોળ લ્યો. ગોળમાં તમે દેશી ગોળ લઈ શકો અથવા તો જે છે ગોળનો પાવડર, જે બૂરો બજારમાં ઓર્ગેનિક વેચાતો મળે છે, એ પણ લઈ શકો. એટલે 1 ચમચી આદુનો રસ અને અડધી ચમચી દેશી ગોળને મિક્સ કરી અને સવારે નાના કોઠે ચાટી લેવાનું. એના પછી માત્ર ને માત્ર નવશેકું ગરમ પાણી પીતા રહેવાનું, જ્યાં સુધી ભૂખ ન લાગે ત્યાં સુધી. બને ત્યાં સુધી એના ઉપર ચા, કોફી, દૂધ ન લેવા. નાસ્તો એ દિવસે ન કરવો. કકડીને ભૂખ લાગે એટલે વહેલા જમવું અને જમવામાં માત્ર ને માત્ર દૂધીનું શાક, મગની દાળ અને ઓસાવેલા ભાતનું સેવન કરવું. અને આ બધા જમાં ગાયના ઘીનો વઘારમાં ઉપયોગ કરવાનો. અચ્છા, બપોરનું ભોજન મેં તમને કહ્યું. હવે રાત્રે જ્યારે ભૂખ લાગે ત્યારે તમારે દાળ અને ભાતનું સેવન કરવાનું, એમાં મગની દાળનો ઉપયોગ કરવાનો છે. આ પ્રયોગનો એક નિયમ છે. પહેલા દિવસે 1 ચમચી લીધી, બીજા દિવસે આદુના રસની 2 ચમચી કરવાની અને ગોળ જે છે એ અડધી ચમચી રાખવાનો. ત્રીજા દિવસે 3 ચમચી, ચોથા દિવસે 5 ચમચી. જ્યારે તમે 5 ચમચી કરો છો ત્યારે ગોળ 1 ચમચી નાખવાનો છે અને એ રીતે જ રૂટીન માત્રામાં લેવાનું છે. હવે 5મા દિવસે જ્યારે આ પ્રયોગમાં 5 ચમચી આદુનો રસ થઈ જાય તો પછી ધીરે ધીરે 6ઠા દિવસે એને 1-1 ચમચી ઘટાડતા જવાનો છે. એટલે કે 6ઠા દિવસે આપણે જે છે એ 5માંથી 4 ચમચી કરશું, પછી 3 ચમચી, પછી 2 ચમચી અને પછી 1 ચમચી. આ રીતે 10 દિવસનો આ પ્રયોગ થયો. પહેલાં ક્રમશઃ વધારતા 5 ચમચી જવાનું અને પછી 5 ચમચીથી ઘટાડતા 1 ચમચી સુધી પહોંચવાનું. 10 દિવસનો આ પ્રયોગ જે છે એ કરવાનો રહેશે. હા, આ પ્રયોગ દરમિયાન જો તમને પેટમાં બળતરા થાય,
પેશાબમાં બળતરા થાય કે મોઢામાં ગરમાશ કે આળસ જેવું લાગે તો તમે એ દિવસથી એ પ્રયોગ ઊભો રાખી અને ધીમે ધીમે પાછો ફરીથી બંધ કરી શકો છો. ઘણા લોકો એવા હોય છે કે જેની પ્રકૃતિ ખૂબ જ કફવાળી હોય, ઠંડકની પ્રકૃતિ હોય, તો એ લોકો 20 દિવસ સુધી પણ આ પ્રયોગ કરી શકે. 1 ચમચી લઈને 10 ચમચી સુધી સળંગ જવાનું અને પછી 11મા દિવસથી ફરીથી ધીરે ધીરે ઘટાડતા જાય 1 ચમચી સુધી 20મા દિવસે પહોંચવાનું. આને વર્ધમાન પ્રયોગ કહેવામાં આવે છે. કાયાકલ્પનો આ પ્રયોગ અનેક પ્રકારના ફાયદા કરે છે જે ચરક સંહિતામાં સ્પષ્ટ લખેલું છે એ હું તમને જણાવવા માંગુ છું. ચરક સંહિતામાં લખ્યું છે, પ્રયોજેત આદ્રકમ નાગરમ વા તુલ્યમ ગુણેન અર્ધપલાદ વિરુદ્ધમ માત્રમ પરમ પંચપલાની ગુલ્મ ઉદર અર્શ સ્વયતુ પ્રમેહાંચ શ્વાસ પ્રતિશલ સકાન અવિપાકાન સકામલાશોષ મનોવિકારાન કાસમ કફમ ચવ જયેત પ્રયોગ. એટલે આ પ્રકારના પ્રયોગ કરવાથી 10 ચમત્કારિક ફાયદા થાય છે. સૌથી પહેલું તમારી પાચન શક્તિ ખૂબ જ સરસ થઈ જાય છે. આદુ એ પોતે જ પાચનને સુધારનારું છે, એટલે કે દીપન છે અને પાચન છે. અગ્નિને વૃદ્ધિ કરનારું છે, શરીરમાં રહેલા મળને પચાવનારું છે, આંતરડાને સાફ કરનારું છે. આ રીતે આપણે આદુનો પ્રયોગ કરીએ છીએ એટલે ધીરે ધીરે ગેસ, અપચો, પેટમાં ભરાવો, ઓટકાર આવવા, ઊંધો ગેસ થવો અને કબજિયાત આ ધીરે ધીરે સુધરતા જાય છે. બીજું, જો તમને કબજિયાત રહેવાને કારણે સૂકા મસા થઈ ગયા હોય, પાચન શક્તિ નબળી થવાને કારણે સૂકા મસા હોય, જેને શુષ્ક અર્શ કહેવામાં આવે છે, એટલે કે લોહી વગરના મસા, એના માટે પણ આ પ્રયોગ ખૂબ જ શ્રેષ્ઠ છે. જો તમને તીખાસવાળી વસ્તુ ખાવાથી મસામાં દુખાવો નથી થતો તો તમે આ પ્રયોગ ચોક્કસ કરી શકો છો. તમને મસામાં ખૂબ સારો ફાયદો થશે. ત્રીજું છે, લીવર ડિટોક્સ કરે છે. મિત્રો, આજકાલ લીવરના પ્રોબ્લેમ ખૂબ વધતા જાય છે. ફેટી લીવર છે, આલ્કોહોલિક લીવર છે અને અનેક પ્રકારના ઔષધિઓ કે પેસ્ટિસાઇડ્સવાળા ખોરાકને કારણે પણ લીવર ડેમેજ થતા જોવા મળે છે. ફેટી લીવર આજના આધુનિક યુગનો એક મહાન શત્રુ છે જે ધીરે ધીરે શરીરમાં વધતો જાય છે. આના માટે પણ આદુનો આ પ્રયોગ બેસ્ટ છે, કારણ કે આયુર્વેદના ચરક સંહિતામાં સ્પષ્ટ લખ્યું છે ઉદર વિકારાન, એટલે કે ઉદર જે કોઈ પણ યકૃત એટલે કે લીવરને લગતા રોગો છે જે પેટની અંદર થાય છે, બધા જ રોગોમાં આયુર્વેદનો આ આદુનો પ્રયોગ સૌથી શ્રેષ્ઠ છે. ઘણા લોકોને જે છે લીવરના અલગ અલગ પ્રોબ્લેમ થતા હોય છે, પિત્તાશયમાં પથરી થતી હોય છે, આ બધા જ પ્રકારના રોગોમાં જો તમે ગુળ અદરકનો આ પ્રયોગ કરો છો તો તમારા માટે ખૂબ સારો ફાયદો થશે. ચોથું છે, સોજા દૂર કરે છે. મિત્રો, એકચ્યુઅલમાં આ પ્રયોગ જે છે એ ચરક સંહિતામાં સોજા માટે પણ કહેલો છે. આયુર્વેદ અનુસાર શરીરમાં કોઈ પણ જગ્યાએ સોજા આવે છે એનું કારણ છે વાયુ અને કફ દોષનું વધવું. આદુનો પ્રયોગ વાયુ અને કફ બંને દોષને બેલેન્સ કરવામાં ખૂબ જ ઉપયોગી છે. એ સોજા પછી તમને હૃદય રોગને કારણે આવતા હોય, જેને કારણે પગમાં સોજા થઈ જતા હોય, એ સોજા તમને કોઈ નસોમાં બ્લોકેજને કારણે આવતા હોય, તમારું હાર્ટનું પમ્પિંગ નબળું પડે એટલે સોજા આવતા હોય, કે પછી તમારા શરીરમાં વાને કારણે સોજા આવતા હોય, થાઇરોઇડ વધવાને કારણે સોજા આવતા હોય, આ બધા જ પ્રકારના સોજામાં આયુર્વેદનો આ એક પ્રયોગ ખૂબ જ ઉપયોગી છે, જે છે ગુળ અદરક પ્રયોગ. અને આ પ્રયોગ કરવાથી તમે જોશો કે ધીરે ધીરે તમારા શરીરમાંથી સોજા ઓછા થતા જાય છે. પણ હા, જો તમને સોજા છે તો આ પ્રયોગ દરમિયાન તમારે ખોરાકનું ધ્યાન તો રાખવાનું જ છે, પણ પાણીને ઉકાળીને પીવાનું છે, સાદું પાણી પીવાનું નથી. પાંચમો છે, શ્વાસની તકલીફમાં ખૂબ સારો ફાયદો થાય છે. મિત્રો, એલર્જીને કારણે તમને શ્વાસ થતો હોય, ઉધરસ સતત આવતી હોય તો એ પ્રકારના રોગમાં જ્યાં છાતીમાં કફ ભરાઈ રહે છે અને ખૂબ ઉધરસને શ્વાસ થઈ જાય છે, આ પ્રકારના રોગમાં આદુનો આ પ્રયોગ ખૂબ સારો ફાયદો આપે છે. ઘણા બધા પેશન્ટ એવા હોય છે કે જે લોકોને વારંવાર પંપ લેવા પડતા હોય, અનેક પ્રકારે કફ છાતીમાં જમા થઈ જતો હોય, કફ છૂટતો ન હોય, એ બધા જ માટે આ પ્રયોગ કરશો એટલે તમે જોશો કે કફ ધીરે ધીરે છૂટો પડવા માંડે છે અને ધીરે ધીરે કફનું પાચન થઈ જાય છે અને વારે વારે ફેફસામાં કફ જમા થતો નથી. છઠ્ઠું છે, કમળો. જે કોઈ પણ પેશન્ટને કમળો થઈ ગયો હોય, પિત્ત અતિશય વધી ગયું હોય, પણ એ પિત્ત વધવાનું મેઇન કારણ હોય કોઈને કોઈ રીતે યકૃત એટલે કે લીવરમાં પ્રોબ્લેમ થયો હોય, ત્યારે પણ આ પ્રયોગ ખૂબ જ ઉપયોગી છે અને એને કારણે શરીરમાં કમળો, સોજા અને લીવરના પ્રોબ્લેમમાં ખૂબ સારો ફાયદો થાય છે. સાતમો છે, આ પ્રયોગ એલર્જીના રોગોમાં ખૂબ ઉપયોગી છે. જે લોકોને એલર્જી છે એને કારણે વારે વારે શરદી થઈ જાય છે, છીંકો આવે છે, નાકમાં સાઇનસ ભરાઈ રહે છે, નાકમાં સોજા આવી જાય છે, આંખોમાં ખંજવાળ આવે છે, આંખોમાંથી પાણી આવે છે, એવા પ્રકારની એલર્જીમાં જેમાં નાકમાં કફ ભરાઈ જાય અને સોજા આવી જાય, એવા સાઇનસના સોજામાં, એલર્જીમાં આ પ્રયોગ કરવાથી ખૂબ સારો ફાયદો થાય છે. એટલે જ શિયાળામાં એલર્જીવાળા પેશન્ટે આ પ્રયોગ તો ખાસ કરવો જોઈએ. આઠમું છે, મનોવિકારાન. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મિત્રો આ. જ્યારે તમને ઊંધો ગેસ થવાને કારણે વિચારવાયુ થઈ જાય, ટેન્શન, સ્ટ્રેસ જેવું રહેતું હોય, ગભરામણ બેચેની જેવું થતું હોય, એવા પ્રકારના રોગોમાં પણ
મનોવિકાર એટલે કે તમને એન્ઝાયટી, ડિપ્રેશન, આ બધા જ પ્રકારના માનસિક રોગોમાં પણ આદુના પ્રયોગથી ફાયદો થાય છે. હવે તમે વિચારશો સાહેબ આદુના પ્રયોગને અને માનસિક રોગોને શું સંબંધ છે? મિત્રો, આયુર્વેદમાં કહ્યું પુરીસ્ધરા કલાને મસ્તિષ્ક સાથે સંબંધ છે, એટલે આપણા આંતરડાને આપણા મગજ સાથે સંબંધ છે. બીજા નંબરે આંતરડામાં જેમ જેમ વાયુ નીચે ઉતરે છે, વાયુનું અનુલોમન થાય છે, પેટ સાફ રહે છે, એમ ધીરે ધીરે મગજ પણ શાંત અને વધુને વધુ એકાગ્ર થતું જાય છે, જેથી ગભરામણ, બેચેની ઓછા થાય છે. સાથે સાથે મોટાભાગના મગજના રોગો બેચેની, ગભરામણ થવાનું કારણ હોય છે મગજમાં કેમિકલ ઓછા થવા. જ્યારે તમારા મગજમાં કેમિકલ ઘટે છે ત્યારે આ પ્રકારના પ્રોબ્લેમ થાય છે. આદુનો પ્રયોગ કરવાથી પાચન સુધરે છે, શરીરમાં કેમિકલની પ્રોસેસ બનવાની ફરીથી શરૂ થાય છે. જે તમારે મગજના રોગો માટે બહારથી કેમિકલ લેવા પડતા હોય છે એ નથી લેવા પડતા અને ધીરે ધીરે શરીર વધારે સુધરે છે, જેથી મનના રોગો પણ આનાથી દૂર થાય છે. એટલે જો તમે કોઈ પણ પ્રકારની સાયકેટ્રિક મેડિસિન લેતા હો, ઊંઘની ગોળીઓ ગળતા હો, તો તમારે આ પ્રયોગ ખાસ કરવો જોઈએ. 9મું છે, જો તમને વિટામિનની ઉણપ હોય, તમારું વજન વધતું અથવા તો ઘટતું જતું હોય, અથવા તમને અનેક પ્રકારના કેલ્શિયમના કે સાંધાના પ્રોબ્લેમ હોય, તો તમારા માટે પણ આ પ્રયોગ ખૂબ ઉપયોગી છે. મિત્રો, જ્યારે આપણા શરીરમાં વિટામિન B12 ઘટે છે કે વિટામિન D ઘટે છે, એનું મુખ્ય કારણ શું હોય છે? તમારી પાચન શક્તિ નથી. તમે ખોરાક તો સારો ખાઓ છો, અનેક પ્રકારના વરસાના પણ લ્યો છો, દવાઓ પણ લ્યો છો, પણ એ પચતી નથી. જો તમારા શરીરમાં પાચન સુધરે તો ઓટોમેટિકલી વિટામિન્સ બનવાના શરૂ થઈ જાય છે. એટલે જે લોકો એવા હોય કે જેને ખૂબ વજન વધી જતું હોય અને કેલ્શિયમ અને વિટામિન ઓછા થતા હોય, એના માટે પણ આ પ્રયોગ ઉપયોગી છે. એવા લોકો કે જે લોકો ખૂબ દુબળા પાતળા હોય, જેનું વજન વધતું નથી, ભૂખ ઓછી લાગે છે, એવા લોકો માટે પણ આ પ્રયોગ ઉપયોગી છે. એટલે બંને માટે આ પ્રયોગ ઉપયોગી છે. અને સાથે સાથે તમારા શરીરમાં કેલ્શિયમ ઘટતું હોય, ગોઠણના દુખાવા થતા હોય, શરીરમાં સોજા, સાંધામાં સોજા આવી જતા હોય, તો પણ તમને આ પ્રયોગ ખૂબ ઉપયોગી છે. 10મો અને સૌથી બેસ્ટ ફાયદો છે, સાંધાના વાને દૂર કરે છે. મિત્રો, સાંધાનો વા, રૂમેટોઇડ આર્થરાઇટિસ, અનેક પ્રકારે શરીરમાં પીડા આપે છે. સોજા આવી જાય છે, શરીર જકડાઈ જાય છે. એ બધા જ માટે સાંધાના વાને દૂર કરવા માટે આદુનો આ પ્રયોગ બેસ્ટ છે. જો તમને સાંધાનો વા ખટાશ ખાવાથી વધતો હોય તો ગોળનો પ્રયોગ થોડોક ઓછો કરવો અને ગોળ 1 વર્ષ જૂનો હંમેશા લેવો. એનાથી ખૂબ સારો ફાયદો થશે. અને સાંધાના વામાં આદુનો આ પ્રયોગ કરવાથી ધીરે ધીરે સાંધામાં સોજા ઓછા થાય છે, સાંધામાં જકડાટ ઓછી થાય છે અને સાંધા ફ્રી થવા માંડે છે. સાંધાના વાના દર્દીની સૌથી મોટી ફરિયાદ એ હોય છે કે સવારના શરીર આખું જકડાઈ જાય છે, ઊભા નથી થઈ શકતા. એના માટે આ પ્રયોગ માત્ર 3 દિવસ તમે કરશો એટલે તમને જોવા મળશે કે સાંધા ધીરે ધીરે ફ્રી થવા માંડે છે અને શરીરમાં જકડાટ ઓછી થઈ જાય છે. મિત્રો, આદુનો આ પ્રયોગ તો ખૂબ સારો છે, પણ જેમ આયુર્વેદમાં પ્રકૃતિ અનુસાર જ બધા ઔષધિયા લેવાના હોય છે, એમ આ પ્રકારના પ્રયોગમાં પણ અમુક પ્રકારના લોકોને આદુ ન લઈ શકાય, જે હું તમને જણાવું છું. જે લોકોની પિત્ત એટલે કે ગરમીની પ્રકૃતિ હોય, પેટ પેશાબમાં બળતરા રહેતી હોય, પેટમાં કે હોજરીમાં ચાંદા હોય, આંતરડામાં ચાંદા હોય, પેશાબમાં બળતરા થતી હોય, પેટમાં ખૂબ ગરમી રહેતી હોય, મોઢામાં ચાંદા પડી જતા હોય વારંવાર, એ લોકોએ આ પ્રયોગ ન કરવો જોઈએ. જે બહેનોને માસિક ધર્મ વધારે આવતું હોય, બ્લીડિંગ વધારે થતું હોય, એ લોકોએ પણ આ પ્રયોગ ન કરવો જોઈએ. ગર્ભિણી સ્ત્રીઓએ આ પ્રયોગ ન કરવો જોઈએ. જે લોકોને લોહીના મસ્સા હોય, સંડાસમાં લોહી આવતું હોય, મસ્સા દુખી આવતા હોય, એ લોકોને આ પ્રયોગ ન કરવો જોઈએ. જે લોકોને ચામડીમાં ખરજવું હોય, રેશિસ થતા હોય, એ લોકોને પણ આ પ્રયોગ ન કરવો જોઈએ. સાથે સાથે નાના બાળકોને આ પ્રયોગ ન કરાય, અતિશય વૃદ્ધોને આ પ્રયોગ ન કરી શકાય, અને જે ડાયાબિટીસના પેશન્ટને સુગર કંટ્રોલ નથી રહેતું, એ લોકોએ પણ આ પ્રયોગ ન કરવો જોઈએ. તો મિત્રો, આ બધા જ સિવાયના દરેક વ્યક્તિ આ પ્રયોગ કરી શકે છે અને ખૂબ સારો ફાયદો મેળવી શકે છે. પણ હા, ખાસ યાદ રાખવાની બાબત એ છે કે આ પ્રયોગ મોટે ભાગે શિયાળામાં ખૂબ ઉપયોગી છે, ઉનાળામાં ન કરી શકાય. વર્ષા ઋતુમાં કે શરદ ઋતુમાં પણ આનો પ્રયોગ ન કરવો હિતાવહ છે. શિયાળામાં આ પ્રયોગ સૌથી બેસ્ટ છે. બીજું, 10થી લઈ અને 20 કે 30 દિવસ સુધી આ પ્રયોગ કરી શકાય છે. એનાથી વધારે પણ આ પ્રયોગ ન કરવો જોઈએ. શક્ય હોય ત્યાં સુધી 10 દિવસ સુધી પ્રયોગ કરવો, બહુ તો 20 દિવસ સુધી કરો. અને જો તમારી અતિશય કફની પ્રકૃતિ હોય ને તમને આદુ ખાવાથી કોઈ પ્રોબ્લેમ ન થતો હોય તો તમે 30 દિવસ સુધી પણ આ પ્રયોગ કરી શકો છો. હવે તમને એમ થશે કે આદુમાં તો એવું શું છે કે આટલા બધા ફાયદા કરે છે? મિત્રો, મોડર્ન મેડિકલ સાયન્સ પણ આદુના આ પ્રયોગ માટે ખૂબ સારી સાક્ષી પૂરે છે. આદુમાં જિંજેરોલ નામનું તત્વ હોય છે, જે એન્ટી ઇન્ફ્લામેટરી એટલે સોજાને ઘટાડે છે અને લીવરને પ્રોટેક્ટ કરે છે. સાથે સાથે 2014માં થયેલા સર્વેમાં
જર્નલ ઓફ ન્યુટ્રિશન બાયોકેમિસ્ટ્રીમાં લખેલું છે કે જિંજર એટલે કે આદુમાં એન્ટીઓક્સિડેટિવ તત્વો રહેલા છે જે શરીરની વૃદ્ધાવસ્થાને ઓછું કરે છે અને ઓક્સિડેટિવ સ્ટ્રેસને ઘટાડે છે, જેથી લીવર ખૂબ જ સરસ રીતે પાવરફુલ થાય છે. ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ફાર્મેકોલોજીમાં 2011માં થયેલા સર્વે પ્રમાણે જિંજર એટલે કે આદુ જે છે ક્રોનિક કોન્સ્ટિપેશન એટલે કે લાંબા ગાળાની કબજિયાતને દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે આદુ જે છે ગટ હેલ્થને સુધારે છે. સાથે સાથે આદુમાં જે ગોળ છે એ ત્રિદોષ શામક પણ કહ્યો છે આયુર્વેદમાં. જૂનો ગોળ એ ત્રિદોષ શામક છે. પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયરન એવા પોષક તત્વોથી ભરપૂર છે, એટલે આ કોમ્બિનેશન સ્પષ્ટ રીતે ખૂબ ઉપયોગી બને છે. તો મિત્રો, આ દેખાતો સરળ પ્રયોગ જો વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો આ અનેક પ્રકારના ફાયદાઓ કરે છે, જે મેં તમારી સમક્ષ આપ્યા. ઘણા બધા પ્રયોગો જોવા મળે છે, વિડીયો ઘણા બધા જોવા મળે છે, પણ સાચો આયુર્વેદનો પ્રયોગ ચોક્કસ વિધિ સાથે કરવો તો જ ફાયદો થાય છે. અને આ વિડીયો ઘણા બધા લોકો સુધી શેર કરો, અનેક લોકોને ઉપયોગી થઈ શકે છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય આયુર્વેદ.